श्री बालकृष्ण लाल प्रभु की जैसे वल्लभाधीश की जैसे गोपीनाथ प्यारे जी की जैसे गोसाई थी परम दयाल की जैसे श्यामचंद्र से हमने મહારાણી की जैसे गिराधरन की जय। આપણે વાત કરી રહ્યા છીએ કે ભક્તિ પણ એક સ્વતંત્ર પંચમ પુરુષાર્થ છે. તેના માટે આપણે ગયા અધ્યયનમાં જોયું કે પુષ્ટિ માર્ગમાં જો આપણે ભક્ત નથી તો એનાથી મોટી કોઈ સજા નથી, અને જો ભક્તિ કરી રહ્યા છે તો એનાથી મોટું કોઈ ફળ પણ નથી, અને સેવા જ ફળ છે, અને સેવા નથી કરી રહ્યા તો વિફળ છે. બરાબર છે ને. ભક્તિ કરી રહ્યા છો તો સારું છે, અને નથી કરી રહ્યા તો આપણે પાપી કહેવાય. બરાબર છે. ત્યારબાદ આપણે કહ્યું કે ભક્તિ શેમાંથી બની, તો બે વસ્તુ માટે, એના માટે બે વસ્તુ જવાબદાર. એક તો પેલું કહ્યું કે તદાશ્રય, અને બીજું તદીયતા. તદાશ્રય એટલે કે ફક્ત ને ફક્ત તેનો જ આશ્રય કરવો, અને તદીયતા એટલે કે તેના જેવું બની જવું. ત્યાર પછી આપણે એમ બીજી વાત શું કરી કે માણસોને કેટલા બધા અભિમાનો હોય, તેમાંથી બે અભિમાનો. એક તો કયો અભિમાન કે લૌકિક અભિમાન, ને બીજું શાસ્ત્રીય અભિમાન. તો તેના માટે આપણે વિસ્તારથી કહ્યું કે લૌકિક અભિમાન એટલે શું અને શાસ્ત્રીય અભિમાન એટલે શું. બરાબર છે. એને આપણે ઉદાહરણ આપીને બી જોયું. બરાબર છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રમાણે આપણે જે વ્યવહાર કરીએ, અભિમાન છે આપણને, તે પ્રમાણે આપણે વ્યવહાર કરવાનો રહે છે. અને તેના માટે આપણે આપણું કર્તવ્ય પણ તે પ્રમાણે કરવાનું હોય છે, તો જ તે વસ્તુ હશે. અને જે બધા ધર્મ, અર્થ અને કામમાંથી આપણે રિટાયરમેન્ટ લઈએ તો એ મોક્ષ થઈ જાય. લૌકિકમાં પણ એવું ને શાસ્ત્રીયમાં પણ એવું. બરાબર છે. તો હવે આપણે એને આગળ જોઈએ કે જે આપણો ટી વર્ગીય પુરુષાર્થમાં આપણે એટલા બધા રચ્યા પચ્યા રહ્યા છે કે આપણને એમાંથી મુક્ત થવાનું ગમતું જ નથી. ટી વર્ગીય એટલે કે ધર્મ, અર્થ અને કામ. તેથી મૃત્યુ સમયે પણ આપણે એવું વિચારીએ છીએ કે મારી આ ઈચ્છા બાકી રહી ગઈ, અને તે ઈચ્છા બાકી રહી ગઈ, એટલે કે આ ઈચ્છા બાકી રહી ગઈ કે પેલી ઈચ્છા બાકી રહી ગઈ. તો આ પ્રકારની જે આપણી મતલબમાં અવસ્થા છે ધર્મ, અર્થ અને કામ અને મોક્ષની, તો ઈચ્છાઓ બાકી રહી જાય તો પછી આપણને શું છે કે મોક્ષ જેવું પણ કંઈ મળતું નથી, જે અમુક્તિની અવસ્થા છે. તેથી આ ચારેય પુરુષાર્થમાં શ્રી મહાપ્રભુજી ભક્તિને ખપાવવા માંગતા નથી. જે અભિમાનથી આપણા અધિકાર બને છે, જે અધિકારથી આપણું કર્તવ્ય બને છે, તે કરવાનું છે. જે આપણે આગળ ડૉક્ટરના ઉદાહરણથી જોયું. આપણે આ ચારેય પુરુષાર્થને એકસાથે તો નથી કરી શકતા, અથવા તો થોડો થોડો કરીને પણ નિભાવી શકે. જેમ કે થોડો ધર્મ કરે, થોડો અર્થ કરે, થોડો કામ કરે, પછી મુક્તિ માટે થોડું કરે. આ જ પરિસ્થિતિ ભક્તિ પુરુષાર્થમાં પણ સંભવી શકે કે ભક્તિમાં એકદમ ડૂબીને કરો, અથવા તો આ ચારેય પુરુષાર્થના સંદર્ભમાં ભક્તિ કરો. આ સંભાવના આપની સમક્ષ છે. ભક્તિ જે અભિમાનથી ઉત્પન્ન થાય, એ અભિમાન ઉપરાંત પણ અન્ય કોઈ અભિમાન હોય તો એ પુરુષાર્થ પણ આપણે કરવા પડશે. અને જો અન્ય અભિમાન નથી તો કેવળ ભક્તિ પણ કરી શકાય. જેમ આપણે લૌકિક મોક્ષની આગળ વાત કરી કે ત્રણેય પુરુષાર્થ કરતાં કરતાં જ્યારે વ્યક્તિની એક એવી સ્થિતિ આવે કે મારે હવે નિવૃત્તિ લેવી છે. જેમ કે ડૉક્ટર હોય તો ડૉક્ટરીમાંથી, માસ્તર હોય તો એની માસ્તરીમાંથી, વ્યાપારી હોય તો એના વ્યાપારમાંથી, નોકરી કરતો માણસ એની નોકરીમાંથી નિવૃત્ત થવા ઈચ્છે છે. જો એવી કોઈ ઈચ્છા નથી થતી તો પછી ત્રણેય પુરુષાર્થમાંથી કયો પુરુષાર્થ વધુ છે એ જાણવો જરૂરી છે. જેમ કે ધર્મનો અભિમાન વધુ છે કે કામનો અભિમાન વધુ છે, કે અર્થનો અભિમાન વધુ છે કે મુક્ત થવાનો અભિમાન વધુ છે. જેમાં જે અભિમાન વધુ એ પુરુષાર્થ મુખ્ય થઈ જશે, અને બાકીના પુરુષાર્થ ગૌણ થઈ જશે. જેમ કે વ્યાપારી છે, એનું કામ વ્યાપાર કરીને પૈસા કમાવાનું છે. અહીં એનો અર્થનો અભિમાન વધુ છે તો એનો મુખ્ય પુરુષાર્થ અર્થ થઈ જશે. બાકીના ધર્મ, કામ અને મોક્ષ ગૌણ થઈ જશે. એ જ રીતે જેનો ધર્મનો અભિમાન વધુ હશે તો મુખ્ય પુરુષાર્થ ધર્મ થશે, અને બાકીના પુરુષાર્થ અર્થ, કામ અને મોક્ષ ગૌણ થઈ જશે. એ જ પ્રમાણે કામ અને મોક્ષ માટે પણ સમજવું.
આપણા પુષ્ટિમાર્ગમાં બધાને સમૂહમાં બ્રહ્મ સંબંધ આપવા માંડ્યા અને કહ્યું કે સેવા કર્તવ્ય છે. પણ સેવા નભશે ક્યારે? જ્યારે માણસ તો સવારે 7 વાગ્યાનો નોકરી ધંધે જાય છે, તે સાંજે 7 વાગે આવે છે, તો એનાથી સેવા કેમ થશે? તો એવા લોકોએ બ્રહ્મ સંબંધ ના લેવું જોઈએ. પણ આપણે એમને બ્રહ્મ સંબંધ લેવડાવી દીધું અને કહી દીધું કે તમે હવે વૈષ્ણવ છો અને સેવા તમારું કર્તવ્ય છે. આ જાતનું અભિમાન આપણે પેદા કરી દીધું. પણ સેવા કરવાની તો એમને ફુરસદ જ નથી. ફુરસદની તો વાત પછી, પણ સેવા કરવાની ઈચ્છા પણ નથી. છતાં પણ એક મનને સંતોષ થાય એ માટે સેવા તો કરવી જ છે. અને તેથી જ મંદિરોની દુકાનો ચાલુ થઈ ગઈ. તેથી પછી પ્રશ્ન થાય કે સેવા કેવી રીતે કરવી? તો એના સમાધાનમાં એમ કહે કે મંદિર તો ખુલ્લું હોય સવારથી બપોર, પછી સાંજે પણ ખુલ્લું હોય છે. તો આવીને દર્શન કરી જાઓ, ભેટ લખાવી જાઓ અને નોકરી ધંધે જાઓ. અહીં જો ધ્યાનથી સમજીએ તો ભક્તિનો પુરુષાર્થ સિદ્ધ કરીએ છીએ, પણ ગૌણ રૂપથી. મુખ્ય પુરુષાર્થ તો આપણો શું છે? નોકરી ધંધાનો, પૈસા કમાવાનો. મનમાં અભિમાન રાખીએ ભક્ત હોવાનો, પછી કહીએ કે નોકરી ધંધો ના કરીએ તો કામ કેવી રીતે ચાલે? તેથી નોકરી ધંધો તો છૂટે ના, તો છોડવું શું પડે? સેવા. સેવાને છોડીને નોકરી ધંધો કરવું છે. હવે સેવા તો છૂટે ના, કારણ કે બ્રહ્મ સંબંધ લઈને અભિમાન એવું પેદા કર્યું છે કે સેવા તો કરવી જ જોઈએ. પણ સેવા કેવી રીતે કરવી? જ્યાંથી થાય ત્યાંથી કરી લેવી, જેમ થાય એમ કરી લેવી. જેમ કે એક પતિ પત્ની છે, તે કહે કે કહેવું તો કે જમવું તો સારું જ જમવું. એના માટે બંને જણ કમાવા લાગ્યા. હવે રસોઈ બનાવવાનો ટાઈમ મળે નહીં અને જમવું તો સારું છે, તો પછી બંને જણ હોટલમાં જમવા જાય. તો અહીં જમવાનું ગૌણ થઈ ગયું અને પૈસા કમાવાના હેતુ મુખ્ય થઈ ગયો. એ જ પ્રમાણે ભક્તિનો પુરુષાર્થ ગૌણ થઈ ગયો અને કોઈ અર્થનો પુરુષાર્થ, કોઈ કામનો પુરુષાર્થ, કોઈ ધર્મનો પુરુષાર્થ મુખ્ય થઈ ગયો. જેમ આપણને પિતા હોવાનું અભિમાન હોય, પત્ની હોવાનું અભિમાન હોય, પતિ હોવાનું અભિમાન હોય, ભાઈ હોવાનું કે બહેન હોવાનું કે પુત્ર હોવાનું અભિમાન હોય, તો એનો અધિકાર પણ આપોઆપ આપણને મળી જાય છે. અને એ અધિકારનો આપણો દાવો કરીએ ત્યાં કર્તવ્ય પણ આવી જશે. જે રીતનો અધિકાર એ રીતનું આપણું કર્તવ્ય. હવે આ કર્તવ્ય પોતાની રીતે કરવું કે શાસ્ત્ર પ્રમાણે કરવું? જો શાસ્ત્ર પ્રમાણે તમે તમારું કર્તવ્ય નિભાવ્યું તો એ ધર્મ પુરુષાર્થ થઈ ગયો. આમ અભિમાનથી ધર્મ બન્યો. એ જ રીતે અભિમાનથી અર્થ બનશે, કામ બનશે અને મોક્ષ પુરુષાર્થ બનશે. બીજું ઉદાહરણ સમજીએ કે જો આપણે ગૃહસ્થી હોવાનું અભિમાન છે, તો શાસ્ત્ર ગૃહસ્થીના બધા અધિકાર આપણને આપશે. અને જેવો અધિકાર મળશે એટલે શાસ્ત્ર એને અનુરૂપ ગૃહસ્થીના કર્તવ્ય નિભાવવાનું પણ કહેશે. અને જો આપણે ગૃહસ્થીના બધા અધિકાર ભોગવીએ પણ કર્તવ્ય નિભાવવાનું ના કહીએ, તો શાસ્ત્ર આપણને પાપી કહેશે. આમ બધી વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી છે. આ વાતો ભક્ત સાથે પણ જોડાયેલી છે. ભક્તને પણ કોઈ અભિમાન છે તો એને પણ ઉપર પ્રમાણે અધિકાર અને કર્તવ્ય કોઈને કોઈ રીતે લાગુ પડશે જ. જો ભક્ત એટલે એવું નથી કે મંદિર ગયા, દર્શન કર્યા, પ્રસાદ લીધો અને પછી નોકરીએ જતા રહ્યા, તો પછી ભક્ત હોવાનું જૂઠું અભિમાન ના રાખવું. પણ આપણે જે બ્રહ્મ સંબંધ લઈને પ્રભુ સમ્મુખ દાસ હોવાનો દાવો કર્યો અને તેનું અભિમાન રાખ્યું કે હું પ્રભુનો દાસ છું, તો પછી આપણે દાસ હોવાનો અધિકાર બની રહ્યો છે અને તેને અનુરૂપ આપણું કર્તવ્ય પણ બની રહ્યું છે કે પ્રભુની સેવા કરવી. આ કર્તવ્ય રૂપમાં સેવા કરવાની છે, તો એના સિવાય બીજા કોઈ અભિમાન પણ આપણી અંદર છે
કે નહીં એ જોવાનું છે, અને છે તો એ કર્તવ્ય પણ સધર્મની રીતે નિભાવવાનું છે. અને એવા કોઈ અભિમાન નથી તો ચિંતા કરવાની પણ કોઈ જરૂર નથી. પરંતુ પ્રભુના દાસ હોવા સિવાય બીજું કોઈ અભિમાન નથી, અને આપણે ઢોંગ કરીએ કે હું તો પરમ ભગવદીય દાસોનો દાસ છું, પણ મારે તો નોકરી ધંધાએ તો જવું જ પડશે. તો અહીં અભિમાન કંઈક બીજું છે અને અધિકાર કંઈ બીજું થશે. જે રીતે આપણી અંદર અભિમાન છે તે રીતનો અધિકાર માન્ય છે, અને તે રીતનું કર્તવ્ય પણ માન્ય છે. એ કર્તવ્યને નિભાવીને ભક્તિ પુરુષાર્થ નિભાવવાનો છે. અને જો કોઈ જાતનું અભિમાન આપણી અંદર નથી તો એ માટેના અધિકાર પણ નથી, અને એ પ્રમાણનું કર્તવ્ય પણ નથી રહેતું. જો તમે સંન્યાસ લઈ લીધું તો પછી તમારી પત્ની કે પુત્ર કે ઘરવાળા શું કરે છે, જીવે છે કે મરે છે, ખાય છે કે ભૂખા રહે છે, એ બધા કર્તવ્ય પછી તમને લાગતા નથી. એમાંથી તમે મુક્ત થઈ ગયા. પણ જો તમને અભિમાન હોય કે હું ગૃહસ્થી છું, હું પતિ છું, હું પિતા છું, અને પછી કહો કે એ લોકો ખાય કે ભૂખે મરે, મારે શું લેવા દેવા, પ્રભુ સર્વસમર્થ છે, એ બધું કરશે, તો પછી ગૃહસ્થી હોવાનું અભિમાન શું કામ રાખવું જોઈએ? જો તમે ગૃહસ્થીનો અભિમાન રાખો છો કે હું આ ઘરનો માલિક છું, તો તમને અધિકાર મળે છે, અને તેને અનુરૂપ કર્તવ્ય પણ તમારે કરવાનું હોય છે. આ બધા કર્તવ્યોનું પાલન કરીને તદાશ્રય અને તદૈત્યાને અનુરૂપ ભક્તિ કરવાની શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે. તો અહીંયા કહેવાનો મતલબ તાત્પર્ય એ જ છે કે ભક્તિ એ સ્વતંત્ર પંચમ પુરુષાર્થ છે. એ કરતાં કરતાં આપણી અંદર જે જાતનું અભિમાન છે એ જાતના આપણી પાસે અધિકાર પણ છે, અને એ જાતનું આપણે કર્તવ્ય પણ કરવાનું છે. એમ ગૃહસ્થમાં રહ્યા છો તો ગૃહસ્થીનો મતલબમાં જે કંઈ અભિમાન છે તો એ બધાને તેને લગતા બધા જ કર્તવ્ય આપણે કરવાના છે, અને સાથે સાથે આપણે ભક્તિ પણ કરવાની છે. બરાબર છે. મહાપ્રભુજીએ એટલે જ ભક્તિને પંચમ પુરુષાર્થ કહેવામાં આવ્યો છે. મને લાગે છે કે આ અધ્યાયમાં ભક્તિ વિશે આપણને ખબર પડી ગઈ હશે કે ભક્તિ પંચમ પુરુષાર્થ શા માટે શ્રી મહાપ્રભુજી કહે છે. અધ્યાય ગમ્યું હોય તો લાઈક કરજો, આગળ અને આગળ વૈષ્ણવોને ફોરવર્ડ કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. શ્રી વલ્લભાધીશ કી જય. હવે પછી આપણે આગળના શ્લોકો જોશું સિદ્ધાંત મુક્તાવલીના.